ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના ટોપિકમાં આપણે એડિટિંગ છે ગ્રામર સેક્શનમાં એ સ્ટડી કરીશું. એડિટિંગના 4 to 5 માર્ક્સનું પૂછાતું હોય છે. સો બેઝિકલી એડિટિંગમાં શું આવે છે, એક તો તમારે જે પેરેગ્રાફ આપેલું હોય છે એના વર્ડ્સ હોય છે, સમ વર્ડ્સ એની નીચે અંડરલાઇન કરેલું હોય છે. ઓકે, તો તમારે શું કરવાનું હોય છે, એક તો પહેલાં તો પેરેગ્રાફ એકદમ ધ્યાનથી રીડ કરવાનું હોય છે. હવે જ્યારે રીડ કરશો ત્યારે તમને લાગશે કે આ રોંગ છે. ઓકે, હવે એમાં શું આવે છે, એક તો સિંગ્યુલર પ્લુરલ આવે, કાં તો સિંગ્યુલર ખોટું હોય, પ્લુરલ ખોટું હોય, બરાબર. ઓકે, તો એ રૂલ્સ આવે છે કે સિંગ્યુલર પ્લુરલ આવે છે, પછી આવશે તમારે ઝેન્ડરવાળું આવે છે. ઓકે, તો આવા બધા આપણે જેમ જેમ કરતા જઈશું એવી રીતે તમને ખબર પડતી જશે કે આમાં શું આવશે, બરાબર. સો ટેન્સીસ આવે છે, બહુ કયા ટેન્સમાં આમાં કયું ટેન્સ આવશે અંડરલાઇનમાં. જ્યારે તમે પેરેગ્રાફ રીડ કરશો એટલે તમને ખબર પડી જશે કે કયું ટેન્સ અહીંયા ખોટું છે. એટલે 3-4 હોય છે ડિફરન્સીસ. એક તો જેન્ડર હોય છે, ટેન્સ આવે છે, એન્ડ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ઓકે, આ 3 વસ્તુ ઉપર આપણે વધારે એમ્ફેસાઇઝ કરવાનું છે. બીજું આવે છે એક્ટિવ પેસિવ. ઓકે, સો એક્ટિવ પેસિવ જ્યારે શીખીશું ત્યારે તમને ખબર પડશે, બટ બેઝિક એક્ટિવ પેસિવ તો તમને ખબર જ હશે કે કેવી રીતે આવે છે. ઓકે, તો સૌથી પહેલાં તો તમે પેરેગ્રાફ જેવું રીડ કરશો એટલે 2 થી 3 વાર તમારે પેરેગ્રાફ રીડ કરવાના, અને પછી તમને ગ્રેજ્યુઅલી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ રોંગ છે. ઓકે, આમાં આ નહીં આવે. ઓકે, તો પહેલાં પેરેગ્રાફ રીડ કરીને એનાલાઇઝ કરો કે આ પેરેગ્રાફ કયા ટેન્સમાં છે. પછી એ પહેલાં એ જોવાનું કે ટેન્સમાં એરર છે, કે જેન્ડર એરર છે, કે એક્ટિવ પેસિવ એરર છે, કે કયું એરર છે. ઓકે, કે સિંગ્યુલર એન્ડ પ્લુરલમાં સિંગ્યુલર પ્લુરલ એરર છે. એ તમારે એરર આમાંથી શોધીને એને કરેક્ટ કરવાનું છે. ઓકે, હવે આમાં બહુ બધા એડિટિંગ આપ્યા છે, આપણે બધા જ એડિટિંગ કરીશું. ઓકે, અને થોડા એડિટિંગ હું તમને હોમવર્કમાં બી આપીશ. ઓકે, તો 1 by 1 આપણે જોઈએ અને આપણે ટ્રાય કરીએ અને કમ્પ્લીટ કરવાનું. ઓકે, સો પહેલો જે પેરેગ્રાફ છે, એટલે કે પહેલાં જે પેરેગ્રાફમાં શું છે, પહેલાં તો શાંતિથી વાંચજો. ઓકે, એનાલાઇઝ કરો અને પછી એને સોર્ટ આઉટ કરવાનું ટ્રાય કરો. તો ઇટ વોઝ અ ડે ફોર અ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે. ઓકે, and anybody was nervous. Most of us had prepared very well, but some of the boys and the girls hadn't tried as harder as they should. ઓકે, હવે અહીંયા 3 જગ્યાએ આપણને નીચે અંડરલાઇન આપેલું છે. તો સૌથી પહેલાં આપણે જ્યારે પેરેગ્રાફને નજર નાખીએ તો એ ખબર પડી જાય છે કે ભાઈ આ પેરેગ્રાફ જે છે એ પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, સો હવે જોઈએ છે કે ભાઈ સાચું શું છે અને એરર કઈ છે. જ્યારે તમે રીડ કરશો તો તમને ખબર પડશે કે ના 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 આ વર્ડ તો ના જ આવે. ઓકે, સો પહેલો આપણે ફાઇનલ જે આપણો એરર છે એને કરેક્ટ કરીએ. તો ઇટ વોઝ ધ ડે ફોર અ ફાઇનલ એક્ઝામ ના આવે, ઇટ વોઝ ધ ડે ઓફ આવે. ઓકે, તો ઇટ વોઝ ધ ડે ઓફ એટલે 4ની જગ્યાએ આવશે ઓફ. ઓકે, ફાઇનલ એક્ઝામ ના દિવસ. ઓકે, તો નો ની નો માટે આપણે ઓફ લખીએ છીએ. 4 એટલે માટે હોય છે એટલે અહીંયા માટે નહીં આવે, ઓફ આવશે. સો ઇટ વોઝ ધ ડે ઓફ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે એન્ડ એનીબડી વોઝ નર્વસ. એનીબડી એટલે કોઈ પણ નહીં, એવરીબડી વોઝ નર્વસ. ઓકે, સો હવે એવરીબડી, એનીબડી નહીં, આપણે બધા જ નર્વસ હતા. એક્ઝામના દિવસે શું હોય છે, બધા જ નર્વસ હોય. તો એની જગ્યાએ એનીબડી નહીં, એવરીબડી વોઝ નર્વસ. મોસ્ટ ઓફ અસ હેડ અ પ્રિપેર. તો મોસ્ટ ઓફ હેઝ પ્રિપેર. હવે આ પાસ્ટ ટેન્સ છે તો અહીંયા છે પ્રિપેર, તો અહીંયા આવશે પ્રિપેર, ઈડી લાગી જશે. તો મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર્ડ વેરી વેલ. ઓકે, but some of the boys and girls hadn't tried as harder નહીં આવે, as જ્યારે પોઝિટિવ ડિગ્રી હોય છે, મેં તમને શું કીધું હતું, ડિગ્રી બી આવશે. તો પોઝિટિવ ડિગ્રીમાં જે આપણા જે વર્ડ હોય છે, ઓકે, એ જ આવશે. એટલે આપશે એઝ હાર્ડ એઝ. ઓકે, એમાં આવશે એઝ હાર્ડ એઝ. ફાઇન, સો આવી રીતે આવશે. તો પહેલામાં આપણે આવીશું ઓફ, બીજામાં આવશે એવરીબડી,
થર્ડમાં આવશે પ્રિપેર્ડ એન્ડ ફોર્થમાં આવશે હાર્ડ. ઓકે, એઝ હાર્ડ એઝ, એવી રીતે આવશે. ઓકે, હવે આપણે જોઈએ છે સેકન્ડમાં જો in the city of Nicosia of Syria there was a big statue for a king. He ruled about the 3 centuries ago. The people of the city did not know anything about the king. Okay. હવે આમાં જોઈએ આપણે કે ભાઈ કઈ કઈ એરર અહીંયા આપી છે. તો ઇન ધ સિટી ઓફ નાઇકોસિયા, ઓકે, ઓફ સિરમ, તો ઓફ ના આવે, ધ સિટી ફોર આવશે. ઓકે, there was a big statue for king ના આવે, સ્ટેચ્યુ ઓફ કિંગ એટલે સ્ટેચ્યુ ઓફ એટલે કે રાજાનું. ઓકે, અહીંયા સો પહેલામાં આવશે ફોર, સેકન્ડમાં આવશે ઓફ. હી રૂલ્ડ અબાઉટ 3 centuries, તો અહીંયા એકવચન છે સેન્ચુરી. અહીંયા આપણે આને આપી દીધું સેન્ચુરી 3, તો બહુવચન થયું તો સેન્ચુરીઝ, એટલે કે ટી વાય નીકળી જશે, પછી TUR પછી IES, સેન્ચુરીઝ એગો. ઓકે, પીપલ ઓફ ધ સિટી ડીડ નોટ નો, તો NO વાળું નહીં, પણ લોકો નતા જાણતા. KNOW, તો નોની જગ્યાએ નતા જાણો, નો એટલે ના થાય, પણ અહીંયા આવશે KNOW, નો. ઓકે, તો આપણે ફરી ઉપર જોઈએ તો ફર્સ્ટ જે કરેક્શન છે એમાં ફોર, સેકન્ડમાં આવશે ઓફ, થર્ડમાં આવશે એકવચન છે તો આપણે બહુવચન કરી દઈશું, કેમ કે 3 છે એટલે બહુવચન છે, એટલે તો R પછી IES, સેન્ચુરીઝ, એન્ડ NO નહીં પણ KNOW, નો. ઓકે, એટલે કે ડીડ નોટ નો એનીથિંગ, એટલે એના વિશે કંઈ જાણતા જ નતા એમ. સુમિત થર્ડમાં આપણે જોઈએ. Sumit always goes to school in bus. He always goes on his bicycle. But sometimes, if her father is free, he drops him to school. I have never seen him with his father. Okay. હવે આખા જે પેરેગ્રાફ છે એને એનાલાઇઝ કરો કે કયા ટેન્સમાં આપ્યું છે આ પેરેગ્રાફ. ઓકે, કયો ટેન્સ છે? તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, તો ચલો આપણે ફર્સ્ટ એરર શોધીએ. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન બસ નહીં, બાય બસ. કોના દ્વારા જાય છે? તો બાય બસ, ઇન બસ નહીં, બાય બસ. He always goes on his bicycle. So he always and goes on his bicycle. So he every day go on his bicycle. Okay. But sometimes એટલે ક્યારેક, if સુમિત એટલે કે બોય છે એટલે અહીંયા હર નહીં આવે, તો ઇફ હીઝ ફાધર ઇઝ ફ્રી, અહીંયા જો જેન્ડર આવી જાય છે, સુમિત બોય છે ધ્યાનથી, તો હર નહીં આવે, અહીંયા હીઝ આવશે. હીઝ ફાધર ઇઝ ફ્રી, હી ડ્રોપ્સ હિમ ટુ સ્કૂલ. આઈ હેવ અહીંયા શું છે? આઈ હેવ નેવર સીન હિમ વિથ હિઝ ફાધર. I have always seen him with his father. Okay. ફોર્થમાં જો હવે અહીંયા નેવર છે, કંઈ બહુ બેસતું નથી, અહીંયા કંઈક એરર છે. બીકોઝ ડ્રોપ હિમ ટુ સ્કૂલ. ઓકે, તો આઈ હેવ નેવર. ઓકે, આઈ મીન આમાં મને કંઈક પ્રિન્ટિંગમાં કંઈક મિસ્ટેક લાગે છે. નેવર આપી છે એટલે આપણે તો બી અહીંયા એવર એવરી ડે લખી નાખીએ, કેમ કે ક્યારેક જાય છે ને, તો ઇટ્સ ઓકે. અહીંયા આપણે શોધીને ફરી એને ડિસ્કસ કરીશું. આ થર્ડમાં જે લાસ્ટ છે એમાં કંઈક એરર લાગે છે, પ્રિન્ટિંગ એરર, તો આપણે થર્ડ ફરી એકવાર રિવાઇઝ કરીશું. ઓકે, બાકી ઉપરવાળું તો બધું સાચું છે. ઓકે, તો આમાં આવશે, ફર્સ્ટમાં આવશે બાય બસ,
પછી આ સેકન્ડ વાળા બી મને થોડું કંઈક અલગ લાગે છે કે ઓલવેઝ એમાં બી થોડું છે એટલે. અને થર્ડમાં તો આવે હીઝ અને નેવરવાળા મેં જોવું પડશે એટલે આપણે જોઈને થર્ડ થોડું પેન્ડિંગ રાખીએ. ઓકે, ફોર્થમાં આવી જઈએ. અ સેજ હેર અ મચ ડિસાઇપલ. હવે અહીંયા મચ ડિસાઇપલ ના આવે, મેની ડિસાઇપલ આવે. ડિસાઇપલ એટલે શિષ્ય. ઓકે, શિષ્ય હોય ને જે સ્ટુડન્ટ એને કહેવાય. તો મચ થોડી આવે હે. તો યુ કેન કાઉન્ટ ના, તમે જેને કાઉન્ટ કરી શકો છો, શિષ્યને તો કાઉન્ટ કરી શકો ને. તો અહીંયા આવશે મચ એટલે કે શિષ્યને. અહીંયા મચનો મતલબ શું થાય કે તમે કાઉન્ટ ના કરી શકો, બટ વી કેન કાઉન્ટ કે 1 2 3. ઓકે, તો અહીંયા આવશે સેજ એટલે કે સાધુ. સેજ હેર અ મેની ડિસાઇપલ, હી ટોટ હિમ. તો અહીંયા હિમ નહીં આવે કેમ કે બહુ બધા ડિસાઇપલ હતા. તો હી taught them his deepest belief. એટલે હિમની જગ્યા આવશે them કેમ કે બહુવચન છે. એક હોત તો હિમ આવત, પણ બહુ બધા છે એટલે them. God was everywhere. સો ગોડ વોઝ ના આવે, ભગવાન હતા. ભગવાન તો છે જ, હજી બી છે. તો ભગવાનને તમે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ ના કરી શકો. ઓકે, તો ગોડ ઇઝ એવરીવેર. અહીંયા આવશે ઇઝ આવશે. ગોડ ઇઝ એવરીવેર એન્ડ dwells about everything. Dwells for everything. ઓકે ઓકે, ફિફ્થ જો. એટલે તમે આવી રીતે જેમ જેમ સોર્ટ આઉટ કરતા જશો એવી રીતે તમારે એડિટિંગના દેર ઇઝ નો રૂલ્સ. મેં તમને જેટલા ટોપિક્સ કીધા છે એ તમને આવડી જશે. તો આમાં બી વાંધો, એડિટિંગમાં વાંધો નહીં આવે કે તમારે ભાઈ જેન્ડરનું ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી જે ટેન્સ છે એનું ધ્યાન રાખવાનું છે, તો બહુ વાંધો આવશે નહીં. મધર વોઝ એંગ્રીલી બીકોઝ કિરણ વોઝ લેટ. હવે મધર વોઝ એંગ્રીલી નહીં આવે, મધર વોઝ એંગ્રી આવશે. જ્યારે તમે રીડ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે ઇટ ઇઝ નોટ અ રાઇટ, મતલબ રોંગ. ઓકે, તો તમને ખબર પડી જશે કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. તો અહીંયા આવશે, જો અહીંયા કે મધર વોઝ એંગ્રીલી. નો, મધર વોઝ એંગ્રી, ગુસ્સે હતા. બીકોઝ કારણ કે કિરણ વોઝ લેટ, એ લેટ હતો. આ પાસ્ટ ટેન્સનું પેરેગ્રાફ છે. સી આસ્ક્ડ હર વોટ સી વોઝ લેટ ના આવે. હવે જ્યારે તમે લેટ હો તો કારણ પૂછવામાં ને વાય, તો વોટની જગ્યા આવશે વાય સી વોઝ લેટ. ઓકે, કિરણ ડીડ નોટ રિપ્લાયડ. કિરણ ડીડ નોટ, અહીંયા જો કિરણ ડીડ આવી ગયું છે એટલે ઓલરેડી એક સેન્ટેન્સમાં 2 વાર પાસ્ટ ટેન્સ ના આવે. તો ડીડ આવી ગયું છે એટલે અહીંયા આવશે કિરણ ડીડ નોટ રિપ્લાયડ નહીં આવે, રિપ્લાય, ઓનલી રિપ્લાય. બીકોઝ સી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રીલી નહીં આવે, હંગ્રી. જો હવે આમાં બહુ કોમન વસ્તુ છે, જ્યારે LY આપેલું હોય છે તમને, ઓકે, એડવર્બ આપેલું હોય તો એને તમારે વર્બમાં કન્વર્ટ કરી દેવાનું. મોસ્ટ પ્રોબેબલી એડવર્બ વાળું જે બી એરર હશે એ હંમેશા વર્બમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, લાઈક LY, જે લાસ્ટમાં LY હોય ત્યાં તમારે હંમેશા મેઇન વર્બ મૂકી દેવાના. ઓકે, તો પહેલામાં આવશે એંગ્રી, બીજામાં આવશે વાય, થર્ડમાં આવશે રિપ્લાય એન્ડ ફોર્થમાં આવશે હંગ્રી. ઓકે, હવે આપણે 7 જોઈએ. વેન ગુલિવર વોક, પાસ્ટ ટેન્સમાં છે. ઇટ ઇઝ અ ડિલાઇટ, સોરી ડે લાઇટ. હવે અહીંયા ફર્સ્ટ પેરા જો, ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એ જો. વેન ગુલિવર વોક એટલે જ્યારે ઉઠ્યો, તો ઇટ ઇઝની જગ્યા આવશે ઇટ વોઝ ડે લાઇટ. હી ટ્રાઈડ ટુ, હવે અહીંયા રાઈસ એટલે અહીંયા રાઈસનો અહીંયા સ્પેલિંગ એરર છે. અહીંયા જો RICE, રાઈસ એટલે રાઈસ આપણે જે ભાત ખાઈએ એ, પણ રાઈસ એટલે ઉઠવું એટલે RISE આવે. રાઈસ યેટ, હવે યેટ નહીં આવે, બટ હી વોઝ નોટ એબલ ટુ મૂવ. ફોર હિઝ લેગ એન્ડ આર્મ્સ વર fastened to a ground on each other. Every side નહીં,
ઈચ સાઈડ, અહીંયા આવશે એવરીની જગ્યાએ ઈચ સાઈડ. ઓકે, 8માં જો હવે જેમ જેમ કરતા જશો એટલે તમને ખ્યાલ આવતો આવશે કે આપણે કેવી રીતે એરરને રિમૂવ કરીએ અને કરેક્ટ કરીએ. આખું પેરેગ્રાફ બે વાર વાંચી જવાનું, પછી તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. Why we could spend some time watching the common yellow ant. હવે અહીંયા આપણે શોધવાનું છે why we could spend. why ની જગ્યાએ when we could spend some time watching the common yellow ant. We would be impressed by their ની જગ્યાએ their એટલે તેઓનું THEIRE their busy schedule. The homes of these little creatures. કેમ કે આ બહુવચન છે તો આમાં મેં તમને કીધું તો આપણે બહુવચન સુધારવાનું છે, તો અહીંયા these ની જગ્યાએ THESE, તો these little creatures are built careful, તો અહીંયા આવશે carefully. જ્યાં હવે આ વેરી કોમન કે જ્યાં ly હોય ત્યાં મેઇન વર્બ લાવી દેવાનું, જ્યાં મેઇન વર્બ હોય ત્યાં ly લાવી દેવાનું. એટલે કે કેરફુલ, તો અહીંયા આવશે બિલ્ડ અ કેરફુલી બાય અ હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ. ઓકે, આગળ જોઈએ આપણે. માય ફ્રેન્ડ, હવે પહેલા તો સેન્ટેન્સ કયા ટેન્સમાં એ છે જો. ઓકે, માય ફ્રેન્ડ, હવે અહીંયા જોઈ લો તમે યસ્ટરડે છે, કીવર્ડ્સમાં તમને ખબર પડી જશે યસ્ટરડે છે એટલે પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, સો માય ફ્રેન્ડ ગીવ ની આવે ગેવ મી અ બુક યસ્ટરડે, કેમ કે તમને સેન્ટેન્સમાં ખબર પડી જાય કયા ટેન્સમાં વાક્ય છે એ પ્રમાણે આખું સેન્ટેન્સ જશે. તો માય ફ્રેન્ડ ગીવ નહીં આવે, એનો જે સેકન્ડ વર્બ છે એ મૂકવાનું, તો ગેવ મી યસ્ટરડે. આઈ વોઝ, શું અહીંયા જો આઈ વોઝ રીડિંગ ઇટ નાવ. નાવ શું બતાવે છે? પ્રેઝન્ટ ટેન્સ. નાવ શું બતાવે છે? પ્રેઝન્ટ ટેન્સ. તમારે કીવર્ડ બી જોવાના કે કયા ટેન્સમાં કયા કીવર્ડ આવશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સનું હતું, ધ સેકન્ડ સેન્ટેન્સ છે પ્રેઝન્ટ ટેન્સનું છે, તો વોઝની જગ્યાએ આવશે એમ. સો આઈ એમ રીડિંગ ઇટ નાવ. આઈ ફાઉન્ડ, હવે અહીંયા પાસ્ટ ટેન્સ આવી ગયો પાછું. આઈ ફાઉન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ દેન એની અધર બુક્સ. તો ઇન્ટરેસ્ટિંગ છે તો એની જગ્યાએ આવશે આઈ ફાઉન્ડ ઇટ more interesting than any other book. I have read, I will return them ની એક બુકની વાત કરી છે, એક જ બુક છે. જો બહુ બધી બુક હોત તો ધેમ આવત, અહીંયા આઈ જો ઉપર જો ફર્સ્ટ લાઈનમાં બુક છે, સો આઈ વિલ રિટર્ન ઇટ ટુમોરો, હું એને કાલે આપી દઈશ. ઓકે, તમને ખબર પડી ગઈ કે બહુ બધા સેન્ટેન્સમાં જેન્ડર એટલે કે સિંગ્યુલર જેન્ડર બતાવે છે, સિંગ્યુલર પ્લુરલ છે, એકવચન બહુવચન છે, પછી ટેન્સ છે, એક્ટિવ શું કહેવાય આપણે, હા એક્ટિવ પેસિવ છે, બરાબર. એક્ટિવ પેસિવ બહુ ઓછા આવશે, બટ તમારે આ જેન્ડર છે, પછી ટેન્સીસ છે, ઓકે, એકવચન બહુવચન છે, એ બધા કરેક્શન તમારે બહુ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, તમારે જોવાનું હશે કે સબ્જેક્ટ એકવચન છે કે બહુવચન, એના અકોર્ડિંગ તમારે કરેક્શન કરવાનું છે. 10thમાં જો ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર ડે. ઓકે, પાસ્ટ ટેન્સમાં છે, પહેલું વાંચ્યું એટલે વોઝ છે એટલે તમને ખબર પડી જશે. પાસ્ટ ટેન્સમાં ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે. એન અરેબ મર્ચન્ટ એટલે કે અરેબિયન એક મર્ચન્ટ હતું. એન અરેબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલ્ડ. વોઝ આપેલું છે એટલે ટ્રાવેલ આવશે, ટ્રાવેલ થ્રુ અ ડેઝર્ટ. ઓવર હીઝ કેમલ ના આવે, ઓન હીઝ કેમલ આવશે, ઓન હીઝ કેમલ એટ સનસેટ. ઓકે, they decided to camp for a night. હવે they એટલે કે અહીંયા
એક જ છે ને. અરે તો એટ સનસેટ હી ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર નાઇટ. ઓકે, તો અહીંયા તમે જો કેટલા કેટલા કરેક્શન આપણે કર્યા છે. સૌથી પહેલા જે વિન્ટર્સ ના આવે, અહીંયા વિન્ટર આવે, ઓનલી વિન્ટર. ઓકે, તો અહીંયા આપણે કરેક્શન કર્યું કે ભાઈ વિન્ટર, સમર્સ બી ના આવે, વિન્ટર્સ ના આવે ઓનલી. તો આપણે એમાં વિન્ટર્સની જગ્યાએ આપણે વિન્ટર કર્યું. પછી ટ્રાવેલ્ડ છે એની જગ્યાએ ટ્રાવેલ કર્યું, ઓવર છે એની જગ્યાએ ઓન કર્યું, અને ધે છે એની જગ્યાએ હી કર્યું. હવે 11માં જો A little girl ran to his grandmother and said, past tense છે. તો ગ્રેન્ડમધર છે, એક તો સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં છે ને બીજું ગ્રેન્ડમધર છે, એટલે જેન્ડર જો. ઓકે, જેન્ડર જો કે એ સ્ત્રી છે કે પુરુષ છે. ઓકે, તો શું આવે જેન્ડરમાં, મેલ કે ફિમેલ? તો અહીંયા ગ્રેન્ડમધર એ ફિમેલમાં આવે. ફિમેલ માટે આપણે કયું સર્વનામ વાપરીએ? હર વાપરીએ અને સી વાપરીએ, કરેક્ટ? તો a little girl ran to her grandmother and said, તો his ની જગ્યાએ her આવશે. ટેલ us a story of princess. હવે અસ એટલે કોણ? ગર્લ તો એકલી જ છે ને, તો ટેલ મી આવશે. અસની જગ્યાએ શું આવશે? મી. ગ્રેન્ડ મધરને કહે છે કે મને એક પ્રિન્સેસની સ્ટોરી કહો. તો ફર્સ્ટમાં આવશે હર, સેકન્ડમાં આવશે મી. ધ ગ્રેન્ડ મધર સેઝ નહીં આવે કેમ કે પાસ્ટ ટેન્સ છે. ધ ગ્રેન્ડ મધર સેડ, આઈ વિલ ટેલ યુ. હવે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવી જાય છે, જોઈ લો. આઈ વિલ ટેલ યુ સ્ટોરી. સ્ટોરીનું સ્પેલિંગ ખોટું છે એટલે આપણે સ્ટોરી સ્પેલિંગ અહીંયા કરેક્ટ કરીશું. STORY, સ્ટોરી ઓફ અ પ્રિન્સેસ. ઓકે, હવે અહીંયા જો એન્ડ્રોસેલ વોઝ અ સ્લેવ ઇન ધ સિટી ઓફ રોમ. નામ છે સિટીનું રોમ, અને એન્ડ્રોસેલ વોઝ ધ પર્સન. ઘણા સમય પહેલા એક સ્લેવ એટલે નોકરની વાત છે. ધેર માસ્ટર, ધેર નહીં, હિઝ માસ્ટર ટ્રીટિંગ હિમ, એટલે કે હિઝ માસ્ટર ટ્રીટ હિમ વેરી ક્રુઅલ. ક્રુઅલ એટલે કે જો અહીંયા આવશે હિઝ, પછી ટ્રીટ એન્ડ ક્રુઅલી, very cruelly at last. Androsel and the little of his friend, little ના આવે અહીંયા. Androsel and his friend, little ના આવે, a little ના આવે, ખાલી little of his friend decided to run away, ભાગી જવાનું વિચાર્યું. one of friend, a little નહીં, Androsel and one of his friend, અહીંયા one of આવશે, one of his friend. ઓકે, હવે થર્ડમાં જો it is said that in the modern age a newspapers શું છે? હા, newspapers have a great power. ઓકે, સો અહીંયા જો અહીંયા it is a said એટલે કે કહેવામાં આવતું હતું, મોડર્ન ટાઈમમાં એવું કહેવામાં આવે છે. Papers have the greatest have a more power, great power નહીં, a more power. Its platform, it perform, okay, its great power, it perform a extremely significant task, એટલે extremely આવે, extremely ly લાગી જશે, extremely significant task for a winding hours, શું છે? hours mental horizon. તો અહીંયા hours એટલે અહીંયા HOUR નો મતલબ છે કલાક, પણ અહીંયા કોનું? માણસોની વાત છે, તો અવર, OUR, our mental horizons. ઓકે,
હવે 14 નંબર છે એ જો, મેન એન્જોયસ ગિફ્ટ ઓફ સ્પીકિંગ. તો ઓબ્વિયસલી મેં તમને કીધું, તો મેન એન્જોયસ ધ ગિફ્ટ ઓફ સ્પીક નહીં આવશે, સ્પીકિંગ એન્ડ ધ એબિલિટી ઓફ થિંક. Sorry, the man enjoys the gift of speaking and the ability of think. Therefore, તો અહીંયા નહીં આવે therefore, because by the certain action man shows that they is, તો અહીંયા આવશે he is, they નહીં આવે, he is thoughtless and lack imagingly, lack of imagingly, okay, imagine. સો આ અહીંયા આપણે 14 સુધી રાખીએ છીએ, ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય કરીશું. હવે તમારો હોમવર્કમાં હું તમને એટલું કહી દઉં છું કે આપણે એડિટિંગ શીખી રહ્યા છીએ, તમને એડિટિંગનો કોઈ રૂલ્સ નથી. તમે જેમ જેમ રીડ કરતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે કે આ રોંગ છે, આ રાઈટ છે. એટલે તમારા સાઈડ માટે શું કરવું પડશે, તમારે એક તો ટેન્સને રિવાઇઝ કરી લો ફરી, પછી જેન્ડરને રેકોગ્નાઇઝ કરતા શીખી જાઓ કે ભાઈ આ જે બી સેન્ટેન્સ છે એ બહુવચન છે કે એકવચન છે, ઓકે. અને પછી એકવચન બહુવચન, પછી જેન્ડર એટલે કે ફિમેલ છે કે મેલ છે. સો આટલું તમે શીખી જાઓ, પછી વર્ડને જુઓ કે વર્ડ રોંગ છે કે રાઈટ છે, ઓકે. તો આ બધી વસ્તુઓથી જ આપણે એડિટિંગ કરવાના છીએ, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું, ઓકે. ત્યાં સુધી જેટલું મેં શીખવાડ્યું છે એટલું લખી નાખજો અને ફરીથી એને ટ્રાય કરજો, આગળ બી તમે રિવાઇઝ કરજો, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનું જે રિમેનિંગ પાર્ટ છે સ્ટડી કરીશું, ઓકે. ચલો, હેવ અ ગુડ ડે.